નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે. આપણે આવી ગયા છે વિદ્યાનગરની અંદર, આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવી ગયા છે. ત્યાં આગળ સરસ મજાનું તમને પીઝા અને બધું બતાવી દેવાનું છે. આ જોઈ લો મિત્રો, ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ બતાવો, તો આપણે આણંદ વિદ્યાનગર આવી ગયા છે. વિદ્યાનગર, હા, આણંદ વિદ્યાનગર રોડ ઉપર છીએ. અને આ મોતી કાકાની ચાલી, ત્યાં આગળ સરસ મજાનું ફૂડ કોર્ટ છે. જોઈ લો, અલગ અલગ તમને સ્ટોલ બધા અહીંયા આગળ જોવા મળી જશે. પણ આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે. ત્યાં આગળ સેન્ડવિચ, બર્ગર ને બધું સરસ બતાવી દેવાનું છે. જીરો બોમ્બે બન હાઉસની અંદર આપણે તમને સરસ મજાના પીઝા અને બધું બતાવી દઈશું. જોવા મિત્રો, આ એન્ટ્રન્સથી બીજા નંબરનો સ્ટોલ છે, ઝીરો બોમ્બે બન હાઉસ. ત્યાં આગળ સરસ મજાના પીઝા અને બર્ગર અને બધું સરસ તમને બતાવી દેવાનું છે આજે. તો ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મારું નામ છે ભરત ગઢવી. હા, અને અમારા બધા વ્યુઅર મિત્રોને અમે તમારે ત્યાં લઈને આવી ગયા છે. આજે શું બધી વસ્તુ બતાવવાના છો અને શું ભાવ રાખ્યો છે અને કેટલા ટાઈમથી બધું તમારું કામકાજ ચાલુ છે એની થોડી વાત કરી દેજો. ચલો, વેલકમ. તમે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. ઓકે, અમારા વ્યુઅર્સને જય મહારાજ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અને આજે હું તમને અમારી અહીંની જે બેસ્ટ, જે હમણાં રિસન્ટલી જ આપણે ઇન્વેન્ટ કરી છે, અમે બંને ઇન્વેન્ટ કરી છે, એમાં લાવા ગાર્લિક બ્રેડ છે, ઇટાલિયન ગાર્લિક બ્રેડ છે, મેક્સિકન ગાર્લિક બ્રેડ છે, એની આખી પ્રિપેરેશન હું આપને બતાવીશું તમને. વાહ ભાઈ વાહ. પછી આપણે અહીંની જે બેસ્ટ પ્રોડક્ટ, અહીંયા વિદ્યાનગર આણંદમાં જે બેસ્ટ બેકરી છે બેકલેન્ડ, એનો જ આપણે બ્રેડ ઉપયોગ કરી રહ્યા છે. એ પણ તમને બતાવીશું કે આપણે આપણી પ્રોડક્ટમાં શું શું વસ્તુ યુઝ કરીએ છીએ, કેવી ક્વોલિટીની વસ્તુ યુઝ કરીએ છીએ, એ પણ બતાવીશું. જેમ કે આપણે અમૂલ જ વાપરીએ છીએ, એના સિવાય કંઈ વાપરતા નથી. અમૂલની પ્રોડક્ટ વાપરીએ છીએ. મેકેન ફ્રાઈઝમાં જેટલી પણ છે, જેમ કે બર્ગર માટે જે ટિક્કી જોઈએ એ આપણે મકનની વાપરીએ છીએ. બરોબર. ફ્રેન્ચ ફ્રાઈ મકનની વાપરીએ છીએ. એટલે પ્રીમિયમ જ બધી વસ્તુ વાપરવાની. આપણું ગોલ જ એ છે પ્રીમિયમ જ વસ્તુ વાપરવી. અને કસ્ટમરને અને આપણા જે ફૂડી મિત્રો છે એમને પ્યોર ટેસ્ટ અને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી જાય. આપણે ધારક તો દુકાનમાં પણ કરી શકો, પણ દુકાન કરતાં આપણો કોન્સેપ્ટ ફૂડ ઓન ટ્રક જ હતું પહેલેથી. ઓકે, આપણું ફૂડ ટ્રકની અંદર જ, એટલે તમે જોયો કે આપણે ટેમ્પો બનાવ્યો છે, કેટલો વ્યવસ્થિત રીતે આપણે ડિઝાઇન કરાવી અને જો મિત્રો એકદમ તમને આપણે ફૂડ ટ્રકની અંદર છે. અને ભરતભાઈ એટલું સરસ મજાનું આ બધું આખું સેટઅપ આખું તૈયાર કરેલું છે. જો તમે જોઈ શકો કે જનરલી લોકો હાઇજેનિક ખુલ્લું રાખતા હોય છે. આ તો મિત્રો તમને બતાવવા માટે આની ઉપર બધું, આની ઉપર પ્રોપર ઢાંકણા છે, તમને ખબર જ છે. તમને ઢાંકીને પણ બતાવી દઈશું આપણે જે બધા એકદમ. હા, જો ઓલિવ્સ ને બધું તમે બધું પ્રોપર વેમાં વાપરીએ છીએ, બધું હાઇજેનિક વાળી પ્રોપર વસ્તુ જ આપણે યુઝ કરવાનો કોન્સેપ્ટ હતો. દુકાનમાં જઈએ તો 20-25 હજાર રૂપિયા ભાડું આપવું, એ પૈસા બચાવીને એટલા રૂપિયામાં કસ્ટમરને સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવાની. અને ભરતભાઈ, અમારા બધા વ્યુઅર મિત્રોને એ પણ જણાવો કે તમે આ બધું કામકાજ કેટલા ટાઈમથી શરૂ કર્યું? અને હા, 2006માં હું સિનેમા લાઇનમાં જ હતો. 2006થી 2020 કોરોના આવ્યો ત્યાં સુધી હું પોતે એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનેમામાં હતો, એફએમવીનું પણ કામ જોતો. ઓકે, વાહ ભાઈ વાહ. મને એફએમવીનું ઘણું બધું નોલેજ હતું. તો એનો સિનેમા આવ્યો એટલે સિનેમા લાઇન 2 વર્ષ માટે બંધ થવાની હતી. હું રિજનલ મેનેજર હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાન, ટોટલ 53 મલ્ટીપ્લેક્સ સિનેમા હું હેન્ડલ કરતો. તો ઘણો બધો એક્સપિરિયન્સ છે ભરતભાઈ જોડે. અને આપણને જે બધી વસ્તુ બતાવવાના છે મિત્રો, તમને આજે બધી વસ્તુ તમને લાઈવ બતાવવાની છે. અને તમે પણ બધી નવી નવી વસ્તુઓ તમને આજે જોવા મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હમણાં નવું જ રિસન્ટલી જે આપણે સ્ટાર્ટ કર્યું છે કે આપણે તમને વોલ્કેનો ગાર્લિક બ્રેડ બતાવીશું. વાહ ભાઈ વાહ. એક પીઝા બતાવીશું આપણે. ઓકે. એક સબ બતાવીશું, જે સબવેની અંદર હોય છે એના નજીકનું 95% આપણે એની સાથે અટેચ કરી શકીએ. એટલું સુંદર તમે ખાશો એટલે મારા કરતાં બેટર છે તમે જ. પછી એક પનીરની છે, જે જનરલી લોકો સેન્ડવિચ એ પનીરનો ઉપયોગ કરતા નથી સેન્ડવિચ હાઉસમાં જ્યાં પણ જશો ત્યાં. પણ
આ એનો એક્સપિરિયન્સ તમને એક અલગ પ્રકારની સેન્ડવિચમાં મળશે. એ બ્રેડ જ એની અલગ આવે છે Okay. અને એ પણ તમે જોશો ને મજા આવશે. અને બીજી વસ્તુ આ જે તમે જે પણ એક્સપિરિયન્સ લેશો, જો તમે કોઈ સારી જગ્યાએ બહુ મોટી જગ્યાએ ખાઓ તો એના રેટ ઘણા બધા હોય. યસ યસ જેમ કે આ વોલ્કેનો ગાર્લિક બ્રેડ આપણે જ ઇન્વેન્ટ કરી છે, પણ માનો કે આ સારી હોટલમાં જાય તેના 1000, 1500, 2000 રૂપિયા હા, પડતા હોય હા, સાથે. હા, બરોબર. લઈ શકે. જે વસ્તુ તમને નોમિનલ 250 હા, એટલે 200 પોકેટ ફ્રેન્ડલી, મતલબ કોઈ પણ. અને આપણે તો મિત્રો હા હા કે સસ્તામાં બેસ્ટ વસ્તુ વસ્તુ આપી. ક્વોલિટી આપણે એમને આપી શકીએ. અને અને જે બેસ્ટ પ્રોડક્ટ છે બેકલેન્ડ બેકરીનું આણંદ વિદ્યાનગરના મિત્રોને તો વધારે ખ્યાલ હશે. બેકલેન્ડ પહેલા આપણને મિતુલભાઈ પીઝા બનાવીને કરશે. Okay. ત્યાં સુધી પીઝા બનશે ત્યાં સુધી આપણે મેક્સિકન ગાર્લિક બ્રેડ જે તમને લાવા વોલ્કેનો ગાર્લિક બ્રેડ કરવાની છે, એની પ્રિપેરેશન પણ સાથે સાથે ચાલુ કરી દઈશું. ઓકે, થેન્ક યુ. મિતુલભાઈ, આ શું બને છે ત્યારે એની થોડી વાત કરી દો અમારા વ્યુઅર મિત્રોને. આ આપણે બને છે પનીર ટિક્કા કાથી રોલ. અચ્છા. જેમાં વેજીટેબલ આવે છે, ચીઝ આવે છે. વેજીટેબલમાં લેટસ, કેબેજ, ઓનિયન, કેપ્સિકમ આવે છે. પછી ને સોસીસમાં અલગ અલગ છે. માયોનેઝ છે, 1000 છે, 1000 આઈસલેન્ડ. પછી ને ઓહો. પનીરમાં પણ છે. આપણે પનીરમાં પ્લેન પનીર નથી, મેરિનેટ કરેલું છે સ્પાઇસીસ સાથે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. મિત્રો, તમને સરસ મજાની આજે જગ્યાએ લઈને આવી ગયા છે અને અલગ અલગ જ વસ્તુઓ તમને જોવા મળી જવાની છે. બાકી બધી જગ્યાએ તમે પીઝા ને બધું રેગ્યુલર ખાધેલું જ હશે. આ તમને આજે અલગ અલગ બધી વસ્તુઓ બતાવી દઈએ. અરે વાહ. એમ થાઉઝન્ડ સોસ સરસ મજાનું આવી ગયું છે ઉપર. જોઈ લો. મિતુલ કેપ આપી દેજે મને. હવે મિતુલભાઈ, આપણે આ જે પનીર છે તમે હમણાં જે વાત કરતા હતા એ પણ થોડું જણાવી દો અમારા બધા વ્યુઅર મિત્રોને. આ પનીરની મજા એમાં છે હા, કે બાકી બધા તમે પનીર ખાઓ ને હા. એ તમને ખાવામાં ટેસ્ટમાં કશું પ્લેન જ પનીર હોય છે. લાગે, ફીકું લાગે. હા, અને પ્લેન હોય છે એ પનીર. હા. એકચ્યુઅલી શું હોય છે એમાં હા કે એ જે પનીર હોય છે લોકો એ હા. તંદૂરી માયો આવે છે એમાં મિક્સ કરી હા. અને તમને તંદૂરી ફ્લેવરમાં આપતા હોય છે. હા. જનરલી આપણે શું કરીએ છીએ, આ જે પનીર છે એને મેરિનેટ કરીએ છીએ હા. પ્રોપર. એના મસાલા છે, એના જે પણ સ્પાઇસીસ જતા હોય હા. એના પછી સ્પેશિયલ જેમ મેં તમને બતાવ્યું એમ એને ઓવનમાં, કેમ કે આપણી પાસે અહીંયા તંદૂર ન હોય તો હા. આપણે એની જગ્યાએ આપણે ઓવનમાં એને પ્રોપર પાકવા શીખી અને એને આ તંદૂરી પનીર બનાવીએ છીએ. બરોબર. તમે મારા મેનુમાં જોઈ શકશો કે ઘણી બધી તંદૂરી વસ્તુઓ જેમ કે તંદૂરી પીઝા છે, હા તંદૂરી પનીર ટિક્કા આપણી પાસે સબ છે, તંદૂરી પનીર ટિક્કા આપણી પાસે બર્ગર છે. ઘણી બધી વસ્તુઓમાં આપણે તંદૂરી પનીર જતું હોય તો એના માટે આપણે એ પનીર પણ તંદૂરી બનાવેલું પણ ઉપયોગ કરીએ છીએ. અને જેમાં સાદું પનીર જતું હોય, જે રેસીપીમાં રેગ્યુલર પનીર જતું હોય એનો પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે કસ્ટમરને એક મોટી એવી રેન્જ મળી શકે પનીરમાં પણ. વાહ ભાઈ વાહ, જો સરસ. અને સુગંધ, ભરતભાઈ, જે અમૂલ બટર તમે જે પહેલા નાખ્યું અને એની જે સુગંધ આવે છે અને આ જે પનીર ને બધું મેરિનેટ થયેલું છે. એકચ્યુઅલી આપણો કોન્સેપ્ટ એ છે કે સારી વસ્તુ આપવી, સારા રેટમાં સારી વસ્તુ. નહીં સરસ મજાનું આ પનીર ટિક્કા, પનીર ટીકા કાઠી રોલ. હા, પનીર ટિક્કા કાફી રોલ. આવી બધી વસ્તુઓ મિત્રો તમે મોટા શહેરોમાં જે મતલબ દિલ્હીના બધાના વિડીયોમાં જોઈ હશે. આ તમને આણંદ વિદ્યાનગર રોડ ઉપર લઈ આવ્યા છે આપણે. સરસ મજાનું તમને આજે બધી વસ્તુઓ બતાવી દેવાની છે. આ પનીર છે ને એ મલાઈ પનીર છે, જે મલાઈ રેગ્યુલર પનીર. પનીર આવે એ નથી. હા હા. આ પ્રોપર આપણે અહીંયાની એક સંતરામ ડેરી છે, વાહ એ ભાઈ. લોકો દ્વારા જે મલાઈ પનીર આપે છે. હા. તમે એની કોંજની શું તમને જો બતાવું? એકદમ કોંજની શું હા જુઓ જો તમે. આ અડતાની સાથે જ એને હા આપણે પેલું જે હાર્ડ પનીર આવે ને એ નથી. એ તમને તમે જ્યારે ચાખશો એટલે તમે ખ્યાલ આવી જશે. અને જોઈને જ ખ્યાલ આવી જાય. અમારા બધા વ્યુઅર મિત્રોને પણ જોઈને ખ્યાલ આવી એના કરતા બેટર છે કે જાય. તમે અહીંયા આગળ આવીને taste કરીને ટેસ્ટ હા યસ યસ. બરાબર છે. તો તમે મિત્રો ચોક્કસથી તમે એક વખત મુલાકાત લેજો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે તમે નડિયાદની બહારનું પણ કવર કરો, તો આપણે નડિયાદની બહાર આવી ગયા છે, આજે આણંદમાં આવી ગયા છે, આણંદ વિદ્યાનગર રોડ ઉપર. અને તમને સરસ મજાનું ફૂડ બતાવી દેવાનું છે આજે. શું તૈયાર કરવાનો છે અત્યારે અમારા આજે બધા વ્યુઅર મિત્રોને આપણે જણાવો. બનાવવાના છે તંદૂરી પનીર ટિક્કા પીઝા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને આની સાઈઝ મને લાગે 8 ઇંચ. 8 ઇંચ છે. ઓકે. 8. સ્મોલ મીડિયમ લાર્જ કરવાનું. Medium. અચ્છા, ઓકે ઓકે. એટલે આ જે તૈયાર થાય છે મિત્રો એ Medium મને size. મીડિયમ સાઇઝ છે. અને તમને ત્રણ સાઇઝમાં સ્મોલ, મીડિયમ, લાર્જ તમે જે સાઇઝમાં માગશો એ સાઇઝમાં પીઝા તમને મળી જવાનો છે. વાહ ભાઈ વાહ, સરસ. સોસ, પીઝા સોસ લાગી ગયો છે. બેઝ તમે જોઈ લીધો, બેકલેન્ડ બેકરીના જ બન અને બ્રેડ ને બેઝ ને બધું એનું જ યુઝ કરવાનું.
જ્યારે કરી રહ્યા છે ત્યાં સુધી હા ભાઈ. છે ને, તમને બતાવી દઉં આ પાણીની પાણીની છે. વાહ ભાઈ વાહ, જોવા આ મિત્રો એની પાણીની softness જોઈ એકદમ જો શકો છો એકદમ તમે. હા જો એકદમ સ્પોન્જીનેસ તમે જુઓ મિત્રો, અડતાની સાથે જ ડે જો. ટુ ડે છે કે કસ્ટમરને આપણે રોજ તાજું જ એટલો જ મળી માલ- જાય. એટલો જ માલ બેકલાઇનમાં ઓર્ડર કરીએ છીએ હા જેટલો કોઈ વધે નહીં, બીજા દિવસે કસ્ટમરને ફ્રેશ મળે. ફ્રેશ મળી જાય. વાહ ભાઈ વાહ, જોવા મિત્રો તમને પાણીની પણ સરસ અને બતાવવાની સાથે છે, સાથે પાણીનું પણ કામ છે આપણે ચાલુ બતાવીશું. કરીએ. ઓકે મિત્રો, સરસ પીઝા તૈયાર થાય છે, એની ઉપર આવી ગયું છે લિક્વિડ ચીઝ. વાહ ભાઈ વાહ. મિતુલભાઈ કયું ચીઝ આવી ગયું છે આપણે એ પણ આપણે એક નોર્મલી એક ચીઝ નથી, આમાં બધા ચીઝ આપણી જોડે મિક્સ છે. ભાઈ. મોઝરેલા છે, ચેડાર છે, બ્લેન્ડ છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. એવું નથી કે કોઈ કંજુસાઈ જોવા મિત્રો, ભરી ભરીને બધું. કશું જ નહીં. અને આની પ્રાઇસ પણ અમારા બધા વ્યુઅર મિત્રોને કહી દો એટલે એ પણ ખ્યાલ આવે. આ પિઝાની આપણે આ મીડિયમ છે અને હા. આપણી પ્રાઇસ 200 છે, જેમાં 6 પીસ આવે છે. ઓકે અને આ ટુ પર્સન માટે ઇનફ છે. બરોબર. આ લઈ લે છે એટલે બીજું કોઈ જનરલી જરૂર પડતી નથી. શોપિંગ. હા, સાથે સાથે હું તમને જે હા, અને customer- આપણે મિત્રો આજે અહીં વિડીયો શૂટ કરવા આવ્યા છે એટલે તમને એવું બતાવવાનું એવું નથી, તમે કોઈ પણ ટાઈમે અહીં આગળ અહીં ચેક કરજો. ભરતભાઈ, આપણે અહીં આગળ આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ અમારા વ્યુઅર મિત્રોને વાત કરો. તમે બહુ સરસ વાત કરી જેપીભાઈ. આપણું ટાઈમિંગ છે સાંજે 4:30. અમે આમ જનરલી 3-3:30 આવી જઈએ છીએ, પણ 4:30 આપણે સર્વ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. ઓકે નવરાત્રી છે એટલે સવાર સુધી. હા. બાકી જનરલી ટાઈમ અમારો 4:30 થી 12:30 રેગ્યુલર હોઈએ છે. ઓકે અને ઘણી વખત એવું હોય કે કસ્ટમર ચાલુ રહે તો રાતના 12, 1, 1:30, 2 વાગ્યા સુધી. એ ઘણા કસ્ટમરો અમારા એવા છે જે અમને ફોન કરીને કહી દેતા હોય તો અમે એમનું તૈયાર રાખી દેતા હોય છે. એ જે કોન્ટેક્ટ નંબર તમને અંદર મળી જશે. ચોક્કસ તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર દેખાય છે મિત્રો, તો ત્યાંથી પણ તમે ઓકે. જો આ આપણે પ્રોપર અમૂલ જ વાપરીએ છીએ. વાહ ભાઈ વાહ, સાથે જો. સાથે પાણીની પનીરની હા યસ, તમને પાણીની પીઝાની સાથે સાથે પાણીની પણ તમને પ્રિપરેશન બતાવી દઈએ. વાહ ભાઈ વાહ, જો. બતાવી દઈએ છે. એટલે વાહ ભાઈ વાહ. અને એની ઉપર પણ સરસ મજાનું બટર, અને એવું નથી કે થોડું થોડું લગાવવાનું જો મિત્રો, ભરી ભરીને લગાવવાનું. અને એવું નથી કે આ વિડીયો શૂટ કરવા આવ્યા છે એટલે તમને આ રીતે બતાવીએ છીએ. તમે કોઈ પણ ટાઈમે ભરતભાઈના ત્યાં આવજો અને તમે તમે હું એ પણ કહીએ કે કોઈને એવું લાગતું હોય તો અહીંયા સાથે જોડે ઉપર રહી અને આપણું તૈયાર open કરાવી kitchen શકીએ. યસ open યસ, kitchen જ જો છે. મિત્રો તમે પણ અહીંયા બધી વસ્તુ કસ્ટમાઇઝ કરાવી શકો છો. જો જો મારે કસ્ટમરને છેતર હોય તો હું વધારે પણ કરી શકે. હા હા, ના, બરોબર પણ હું જે રીતે પૈસા લઉં છું એ આપણો પ્રમાણે આપણે- intent ખરો. અને મને પ્રોપર yes, જેટલા yes. પૈસા લીધા છે એ પૈસાથી એમને એટલા રૂપિયાનું એમને સર્વ કરવાનું proper છે. yes. સાધન મળી શકે એ રીતનું છે. બહુ સરસ, ખૂબ સરસ. આ મિત્રો તમને બહુ સરસ જગ્યાએ લઈને આવ્યા છે આજે. અને ભરતભાઈનો પણ સ્વભાવ એટલો સરસ, અને એમનો મેઇન ઉદ્દેશ મને એવું લાગ્યું આટલા ટાઈમથી કે ખવડાવવું જ છે. હા, બસ ખવડાવ- પ્રેમથી બધું ખવડાવવું છે બધા વ્યુઅર મિત્રોને. અને તમે ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે. આણંદ વિદ્યાનગરના બધાને તો ખ્યાલ જ છે. તમે પણ અહીંયા આગળ આવીને ટેસ્ટ કરજો મિત્રો. ના ના એ મૂકતો એક સરસ, વાહ ભાઈ વાહ. આપણે એની પ્રિપેરેશન કરી છે. આમાં ગ્રીન ચટણી ગ્રીન ચટણી, હા. આ એક આપણી સ્પેશિયલ ચટણી છે. વાહ ભાઈ વાહ. જે હું નથી બનાવતો, મારા વાઈફ બનાવે છે. ઓહો, સરસ સરસ. બરાબર છે. એમ પણ કહેવાય ને છે કે બહેનોના હાથનો ટેસ્ટ હા. અલગ જ હોય છે. અને એકચ્યુઅલી આપણો કોન્સેપ્ટમાં સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે બધું પ્રોપર કંપનીનું વાપરીએ છીએ. મારા ઘરેથી ફક્ત એક જ આ ગ્રીન ચટણી અને રેડ એના ચટણી સિવાય કોઈ પણ વસ્તુ આપણે ઘરે બનાવતા નથી. પ્રોપર જે પણ છે એ જે standard company, yes. માર્કેટમાં જે બેસ્ટ કંપની છે એની જ એની product વસ્તુ આપણે use વાપરવા. કરીએ છીએ. મિતુલભાઈ, સરસ મજાનું પનીર પનીર આપણું મેરિનેટ special અને પનીર. તંદૂર થયેલું હા. જોઈ લો. બધી જગ્યાએ પ્લેન જ પનીર મૂકતા હોય છે, પણ આ મેરિનેટ કરેલું છે. જો મિત્રો, જે ફ્લેવરફુલ છે. જ્યાં તંદૂરીની જરૂર છે હા. પનીરની ત્યાં તંદૂરી લઈએ છીએ. હા. આપણી પાસે મલાઈ પનીર જે તમને બતાવ્યું જ છે. હા. આ એક નવી રેસીપી છે તો એમાં અલગથી પનીર યુઝ થાય છે. બરોબર. જો મિત્રો, આ પનીર છે પ્લેન. જે પેલું પનીર આપણે તમને બતાવ્યું મલાઈ પનીર, જે ક્યુબમાં કટ કર્યું હતું, એ જ પનીર. ઓલિવ્સ પણ આપણે સારી કંપનીના જ યુઝ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. જોઈ શકશો બેસ્ટ વાહ કંપની જે છે એનું જ યુઝ કરીએ છીએ આપણે. વાહ ભાઈ વાહ. જો તમને ફૂલ ટ્રાન્સપરન્સી મિત્રો, એવું નથી કે તમને કઈ વસ્તુ છુપાવવાની. જો બરાબર છે. કોઈ પણ ભરતભાઈના ત્યાં બધી વસ્તુ તમને પ્યોર કંપનીની અને સારી પ્રીમિયમ ગુણવત્તાવાળી જ વસ્તુ મળી જવાની તમને. જો સરસ, આ બાજુ પીઝા સરસ તૈયાર થઈ ગયો છે. વાહ, સરસ મજાનો પીઝા જે આ તૈયાર હવે ઓવનમાં જશે મિત્રો. વાહ ભાઈ વાહ. જો ઓવન લાઈવ, મને લાગે આ રીતનું તો કોન્સેપ્ટ
ઘણી બધી જગ્યાએ એક જ વખત ઘણી વખત આપણો આ કોન્સેપ્ટ એ હતો, ઘણા જગ્યાએ સિંગલ ઓવન હોય છે, હા. ઉપરનું હોય અથવા નીચેનું હોય. યસ યસ આપણે આ જ્યારે પણ સિલેક્શન કરવા ગયા તો મને આઈડિયા હતો ઉપરથી પીઝા પાકે તો બ્રેડ રહી જાય હા અને નીચેથી થાય તો બેઝ એટલો જ તૈયાર થાય, ઉપરનું ટોપિંગ કાચું રહી જાય. એટલે બંને વાહ ભાઈ. કોન્સેપ્ટના સાથે જ જો આપણે આ મિત્રો, લેવામાં બહુ આવ્યું. સરસ જગ્યાએ તમે લઈને આવી ગયા છે અને તમને બહુ મજા પડી જવાની છે અહીંયા આગળ. ચોક્કસથી એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. સોસીસમાં પણ આપણે જેપીભાઈ જે છે ને હા અલગ અલગ પ્રકારના સોસીસ વાપરીએ વાહ ભાઈ જનરલી લોકો 3 કે 4 કે 5 સોસમાં પૂરું કરતા હોય છે. હા, હા, આપણી હા. પાસે વિશાળ પ્રમાણમાં કયો સોસ ક્યાં જાય એની જાણકારી છે આપણી વાહ પાસે. ભાઈ વાહ. એવું સરસ નથી સરસ. કે દરેક વસ્તુમાં દરેક એકનો એક જ સોસ યુઝ કરવાનો એવું નથી. થવાનું સ્ટફિંગ એ સરસ તૈયાર થઈ ગયું છે. મલાઈ પનીર, પછી કેપ્સિકમ, ડુંગળી અને બધું સરસ અંદર બધા સોસીસ આવી ગયા અંદર અને મિક્સ કરી દે છે. અને પછી અંદર પાણીની આ જનરલી પાણીની સેન્ડવિચ સેન્ટરોમાં ચાલતું હોતું નથી. હા 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 વાહ ભાઈ વાહ. એવું નથી કે સ્ટફિંગ થોડું થોડું જો ભરી ભરીને નાખવાનું. એ જે જતું હોય એ એની એમાં જ મજા આવે. વાહ ભાઈ વાહ. સરસ મજાનું ચીઝ. ભરતભાઈ, ચીઝ પણ આપણે અમૂલ, પ્યોર અમૂલ અને એમ પણ આપણે મિત્રો આણંદની અંદર છીએ એટલે તમે સમજી શકો છો. અમૂલ મિલ્ક સિટીમાં છે યસ તો મિલ્ક સિટીમાં. અને પહેલેથી આપણો આગ્રહ એવો ખરો કે અમૂલ જ વાપરીએ. યસ યસ યસ. વાહ ભાઈ વાહ. સ્પાઇસીસ બધા મસાલા પણ સરસ જોવા મિત્રો. વાહ ભાઈ વાહ. તંદૂરી સોસ આવી ગયો છે જોવા મિત્રો. પાણી હવે વાહ ભાઈ વાહ. ઉપરથી પણ જો મિત્રો બટર લગાવી દેવાનું. અને ભરતભાઈ, આને તૈયાર થતા કેટલો ટાઈમ લાગશે? 5 મિનિટ 5 મિનિટ. 3 થી 5 મિનિટ વચ્ચે હોય. કેમ કે આ થાય ત્યાં સુધી આપણું ગ્રીલર જે ગરમ જ ઓકે હશે. હા હા. એટલે એને પ્રીહીટ કરી જ રાખેલું છે. પ્રીહીટ કરીને જ રાખવામાં આવે છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ. સરસ ગ્રીલ થઈ જવાનું છે પાણીની આપણી. વાહ ભાઈ તો શું ઓર્ડર શું છે? વાહ. પીઝા સરસ તૈયાર થઈ ગયો છે મિત્રો આપણે જુઓ. વાહ. જે સુગંધ, ભરતભાઈ, જે સુગંધ આવે છે થેન્ક યુ. એક નંબર એમ. જે ચીઝ ને બધું સરસ મેલ્ટ થઈ ગયું છે. વાહ. ઓહો. ધવલ એવું નથી કે મિત્રો આજે આપણે વિડીયો શૂટ કરવા એટલે એમના જ વખાણ કરી દેવાના, પણ એની જે સુગંધ આવે છે એક નંબર એમ. પાણીની પણ સરસ તૈયાર થઈ ગઈ છે મિત્રો જોવા. વાહ ભાઈ વાહ. વાહ. આ તમે જોઈ શકો છો, તમને અવાજ આવશે એટલે વાહ. ક્રિસ્પી છે. ક્રિસ્પી. હા આ સેન્ડવિચ જ છે એક પ્રકારની. યસ યસ. પણ એને આની બ્રેડ અલગ આવે. અલગ આવે એટલે એને એના પાણીની. યસ. એનો આરોમા એની હા હા. એનું પણ જે સુગંધ છે મિત્રો એક નંબર એમ. હા. ધવલ અહીંથી બધા લાઈવ બધા ઓર્ડરો બધા ચાલતા જ રહેશે જોવા. ફ્રાય છે. ફ્રેન્ચ ફ્રાયમાં પણ આપણી પાસે 3 એક ઓપ્શન છે. વાહ ભાઈ વાહ. તો જો મિત્રો. ફ્રેન્ચ ફ્રાય રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાય છે આપણી હા પાસે, હા હા. જે સોલ્ટ સાથે થાય છે. એક પેરી પેરી છે. યસ. પછી આપણે ચીઝવાળી હોય છે. જનરલી લોકો ચીઝ કોરું ચીઝ નાખતા હોય છે. અચ્છા અચ્છા. એને આપણે એ કોન્સેપ્ટ નહીં, આપણે ચેન્જ કરે. હા. એને સાથે આપણે બેક લોડેડ ફ્રેન્ચ ફ્રાય આપીએ છીએ. વાહ ભાઈ વાહ. કે ફ્રેન્ચ ફ્રાય બની ગયા પછી કોઈને પેરી પેરી જોતી હોય હા. અથવા સોલ્ટી જોતી હોય હા તો એ સોલ્ટી થયા પછી એને પ્રોપર બધા સોસીસ સાથે એની ઉપર જેમ પીઝાની ઉપર ચીઝ જાય એ ચીઝ આની ઉપર જાય અને પાછું પીઝાની જેમ બેક વાહ થાય. ભાઈ. ક્રિસ્પી સાથે તમને થોડો સ્મોકી પણ એનો ટેસ્ટ પણ આવશે. યસ યસ અને યસ. ગજબની વસ્તુ છે. વાહ ભાઈ વાહ. જો. વાહ. ફ્રેન્ચ ફ્રાય પણ સરસ તૈયાર થઈ જાય મિત્રો જો. અરે ધવલ, આ
મિતુલભાઈ આ શું બને છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. આ આપણે બને છે વોલ્કેનોમાં, હા. જે સ્ટાર્ટિંગમાં છે હા. આપણી ચીઝ બ્લાસ્ટ, ચીઝ બ્લાસ્ટ. વાહ ભાઈ વાહ. જેમાં ફૂલ્લી લોડેડ ઓન ચીઝ છે. ઓકે. અને આનો ભાવ શું છે એ પણ અમારા વ્યુઅર મિત્રો. આમાં 200 રૂપીસ છે, પણ આમાં 8 પીસ આવે છે. આમાં 2% ઇનફ. વાહ ભાઈ વાહ. અને મિતુલભાઈ આને તૈયાર થતા કેટલો ટાઈમ લાગે? આને પણ 5 મિનિટ 5 મિનિટ. ઓકે. બધાના ફૂડી મિત્રો મળી ગયા છે. મિત્રો આપણે એમની જોડેથી રિવ્યૂ લઈ લઈએ અહીંયા આગળ. જય મહારાજ. તમને કેવો ટેસ્ટ લાગે છે અહીંયા આગળ એ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. એકદમ વ્યવસ્થિત ટેસ્ટ હોય જાય એનો. હા. હાઇજીન મેન્ટેન હોય છે. આપણે બ્રાન્ડેડ વસ્તુમાં ખાઈએ ડોમિનોઝ એના કરતાં બી સારો ટેસ્ટ મળી શકે. તમે એક વખત ટ્રાય કરો તો. હા. અને તમને અહીંયા આગળ કઈ બધી વસ્તુ વધારે સારી લાગે છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. એનો એક વાર પિઝા મંગાવ્યો છે. હા, હા. ગાર્લિક પાણીની. Yes, yes. પાણીની તો ખરી પણ ગાર્લિક ફ્લેવરમાં છે. યસ યસ યસ. એ પણ સારી છે. જય મહારાજ. જય મહારાજ. શું કહેશો અમારા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવા માટે? બસ સારો ટેસ્ટ છે ને એકદમ રીચ છે. તમને આમ ક્વોલિટી જોતી હોય હા. તો સારામાં સારી જગ્યા છે. જો તમે ખાલી પૈસા ખર્ચવા માટે ના માગતા હો હા. અને સાથે સાથે ક્વોલિટી જોઈએ ઓછા પૈસામાં, તો બેસ્ટ જગ્યા છે. તમે જો ઇનકેસ તમે બધી બ્રાન્ડ ચેક કરી લીધી છે તો એકવાર જરૂર આની પર ચેક કરો. છે ફાસ્ટ ફૂડ પણ એટલું સારી સારી આઈટમો છે આમાં. હા. જેની મેન એક છે આ જે ચીજ છે પિઝા, યસ. એના સિવાય આ પાણીની પછી એક ઓપન ક્રશ એની આઈટમ છે, હા, જે હા. ખૂબ જ સારી છે. જે મોસ્ટ ઓફ હું જેટલી વખત આવું તે ટ્રાય કરું છું, એટલે મોસ્ટલી ટ્રાય કરો. સારામાં સારી આઈટમ છે. ઓકે, થેન્ક યુ. તને કેવો ટેસ્ટ લાગે છે? મસ્ત. તને શું અહીંયા આગળ વધારે સારું લાગે છે? પિઝા. ઓકે. મિતુલભાઈ પૂછો. મિતુલભાઈ શું તૈયાર થઈ ગયું છે આપણું? આ આપણી થઈ ગઈ છે વોલ્કેનો ચીઝ બ્લાસ્ટ. વાહ ભાઈ વાહ. સુગંધ જે આવે છે એક નંબર એમ. વાહ ભાઈ વાહ. જો મિત્રો છે અંદર જ છે. જો હા હા. આ આપણે કટ થઈ ગયું છે. વાહ વાહ ભાઈ. ચીઝ બ્લાસ્ટ તૈયાર થઈ ગયો છે મિત્રો. જુઓ. સરસ તૈયાર થઈ ગઈ છે. હા ભાઈ વાહ. એકદમ ક્રિસ્પી. આ જો અવાજ સાંભળો મિત્રો. અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જશે એકદમ. ભરતભાઈ આ ફ્રેન્ચ ફ્રાઈઝનો શું ભાવ છે એ પણ ડીશમાં અમારા વ્યુઅર મિત્રોને. 100 રૂપીસ છે. ઓકે. 150 ગ્રામ આપણે આપીએ છીએ. વાહ ભાઈ એની સાથે આમાં પણ અલગ અલગ છે. મેં જેમ તમને કીધું છે. આ રેગ્યુલર છે. હા. જે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. ઓકે. આની સાથે કેચઅપ ને બધું તમને મળી જવાનું છે. ડબલ. ઓહો જોવા મિત્રો. જય મહારાજ. શું નામ છે તમારું બેન? શ્યામલીબેન, તમને અહીંયા આગળ કેવો ટેસ્ટ લાગ્યો અને તમારો શું ઓર્ડર હતો અને અમારા બધા વ્યુઅર મિત્રોને શું કહેશો? હું અહીં ફર્સ્ટ ટાઈમ આવી છું. Okay. મેં ચીઝ બ્લાસ્ટ વોલ્કેનો મંગાવી છે અને બહુ સરસ ટેસ્ટ છે. ફર્સ્ટ ટાઈમ ખાઉં છું અહીંયા, પણ મને બહુ ટેસ્ટ સારો લાગ્યો. ઓકે. મારી બેબીને ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે, પણ આ બેસ્ટ છે. જે ઓકે ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. तो एक मैक्सिकन वॉल्केनो एक्सोटिक फार्म फ्रेश स्मॉल હા ભરતભાઈ આ શું તૈયાર કરો છો એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. જેમ તમે પેલી જોઈ હા. હમણાં આપણે ગ્લાસ ચીઝ બ્લાસ્ટ, હા એમાંનું જ એક આ છે હા. મેક્સિકન બ્લાસ્ટ છે. હા. આની પ્રિપેરેશન એકદમ અલગ થાય છે. વાહ. એમાં ચીઝ જાય છે. ઓકે. આ આપણે મેરિનેટ કરેલું ગાર્લિક અને બટર છે. વાહ ભાઈ. જેને એક દિવસ આવા 2 ડબ્બા છે. એક અહીંયા છે, એક ઘરે છે. એક આજે આ ગઈકાલનું આજે અહીં લાવ્યા છે. બીજું આજે બનાવી દીધું છે. એટલે એક દિવસ પ્રોપર એને 24 કલાક મેરિનેટ મેરિનેટ થવા થાય દેવાનું. વાહ ભાઈ વાહ. તો જેની રિયલ તમને મજા આવશે. વાહ ભાઈ વાહ. અને ભરતભાઈ આ તો બધી થઈ ગઈ આપણે ગાર્લિકની ને બધી રેગ્યુલર બધી આઈટમ. અમારા બધા વ્યુઅર મિત્રો જૈન અને સ્વામિનારાયણ પણ છે અમારી ચેનલની અંદર. બરાબર. તો એમને પણ એમની સ્વામિનારાયણ જૈન બધી વસ્તુઓ અહીંયા આગળ મળશે. જે 79 પ્રોડક્ટ છે હા. એમાંથી કમસે કમ 60 થી 65 એક વસ્તુઓ જે સ્વામિનારાયણ જૈન માટે ઉપલબ્ધ છે. આપણે એમને વાહ સર્વ કરીએ છીએ. ઓહો બરાબર છે. એમાં કંઈ મોટું છે જ નહીં. અચ્છા. જેમ કે આપણે તંદૂરી પનીર બનાવ્યું જે હા. અત્યારે બનાવ્યું છે, એમાં નો ગાર્લિક, નો જિંજર,
કે નો ઓનિયન છે, એટલે એ પનીર તમે જૈનમાં પણ રેગ્યુલરમાં અને તમને એનો ટેસ્ટ પણ ખબર નહીં પડે કે આમાં ઓનિયન કે કેપ્સિકમ અરે પેલું એ ગાર્લિક છે કે નહીં. વાહ ભાઈ વાહ. બરાબર છે. આની પ્રિપેરેશન ચાલુ છે. એટલે મિત્રો તમને અહીંયા આગળ જૈન અને સ્વામિનારાયણ ફૂડ પણ અવેલેબલ થઈ જવાનું છે. સ્ટફિંગ થવાનું છે મિત્રો. મિતુલભાઈ આની અંદર જે બધું આ સ્ટફિંગ સરસ મિક્સ કરીને મૂકવાનું, પછી આને તૈયાર થતો કેટલો ટાઈમ લાગે? અને પછી 5 મિનિટ જ છે, કેમ કે આપણે ઓવનને પહેલેથી પ્રી હીટ રાખીએ જ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. એટલે તમારે મિત્રો અહીંયા આગળ બહુ ઓછા ટાઈમની અંદર તમને બધી બહુ સારી ક્વોલિટીવાળી બધી વસ્તુ મળી જવાની છે. બરાબર છે ને? વાહ સરસ પ્રિપેરેશન તમને બતાવી દઈએ. ચીઝ છે, અમૂલની જ બધી વસ્તુ અહીંયા આગળ વાપરવાની. કોઈ પણ જોઈ શકે આપણે આગળ પડ્યું જ છે એવું છે જ નહીં. ટ્રાન્સપરન્સી ફોર ટ્રાન્સપરન્સી મિત્રો. બિલકુલ બિલકુલ એમાં જ. મેક્સિકન છે આપણી ઓકે. લાવા ગાર્લિક બ્રેડ, અને આ નવરાત્રિના પહેલા નોટે જ આપણે ચાલુ કર્યું. વાહ ભાઈ વાહ, સરસ એનો સરસ. ગજબ રિસ્પોન્સ મળે છે. ઓકે, સ્વામિનારાયણ બાપાની દયાથી આપણું ખૂબ સુંદર કામ ચાલી રહ્યું છે. સરસ સરસ. બરાબર છે. વાહ ભાઈ વાહ. આ આપણે ઓલિવ નાખ્યા, અલગનો છે. યસ, એ પણ એકદમ ફ્રેશ છે મિત્રો. જુઓ, બિલકુલ એવું નથી કે તમને બધું વિડીયોમાં બતાવવા માટે. તમે કોઈ પણ ટાઈમે અહીંયા આગળ આવીને ચેક કરજો. 4 થી સાંજના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા આગળ બધું કામકાજ તમને ચાલુ હોય છે. રેડ પેપ્રિકા આવી ગયું છે ઉપર. જુઓ, વાહ. જે પેલું મેરિનેટ થયેલું પનીર તમને પહેલાં બતાવ્યું મિત્રો. બિલકુલ. વાહ. અને આ પનીર જે મેરિનેટ થયેલું છે અને તંદૂર થયેલું પનીર, એની પણ જેટલી સરસ સુગંધ આવે છે. અને આપણે રોજ બનાવીએ છીએ, જે પ્રમાણમાં કન્ઝપ્શન છે એ રીતે જ બનાવીએ છીએ. આ રોજનું રોજ જ બનાવવાનું, એટલે બધાને ફ્રેશ જ વસ્તુ મળે ફ્રેશ છે. મળે. તો આ રેડી છે. વાહ ભાઈ વાહ. હવે અને અને ઓવનની અંદર તૈયાર થતા કેટલો ટાઈમ લાગે? 4-5 મિનિટ. ઓકે, વાહ ભાઈ વાહ, સરસ. આ પૂરું થઈ ગયું. નથી ગયું? કશું જ નહીં. આ લાસ્ટ એમને પેલા મહી જોશો આગ લાગે પેલું પેલા જ વધારે છે. મિતુલભાઈ, આના કેટલા પીસ થશે અને એની થોડી વાત કરી દો. આ થશે આપણે 6 પીસ થશે. વાહ ભાઈ વાહ. જે લોડેડ ઓફ ચીઝ વેજીટેબલ છે, હા. પનીર છે. વાહ. અને એનો ભાવ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવી દો. આનો પ્રાઇસ આપણે 250 છે. ઓકે. આજે એની મિત્રો જે સ્ટાર ડિશ છે. કહી શકો તમે સ્ટાર, યસ યસ કેમ કે આ હમણાં જ આપણે ચાલુ કર્યું યસ, છે. નવરાત્રિથી જ યસ. બાકી આપણી દરેક પ્રોડક્ટ ચાલે છે. સ્ટાર છે. યસ. અને બહુ સરસ ટેસ્ટ તમને મળી જવાનો મિત્રો. વાહ. અને આણંદમાંથી આપણને ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે. વાહ. આપણે જે પણ સર્વ કર્યું છે, કંઈ એવું લાગે તો આપણે કસ્ટમર સેટિસ્ફેક્શન આપણી માટે મહત્વનું છે પૈસા કરતાં. વાહ ભાઈ વાહ. તમને આવી ગયા? અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે એડ્રેસ અને ટાઈમિંગની વાત કરી દો. આ આપણું મેઇન રોડ છે, વિદ્યાનગરનું હૃદય કહી શકીએ. તમે આણંદ વિદ્યાનગરનું એવી રોડ છે આ. હા. ત્યાં સામે જ આપણી ટાઈમ સિનેમા છે. ટાઈમ સિનેમાની એક્ઝેક્ટ સામે જ આપણું અહીંયા ઝીરો બોમ્બે બન હાઉસ છે. આખી ફૂડની ટૂંકમાં આખી ખાણીપીણીનું આખું બજાર છે. બજાર છે. યસ. એટલે ત્યાં આગળ જ છે. મોતી કાકાની ચાલી કહેવાય છે. અને કોઈ પણને પૂછશો ટાઈમ સિનેમા એટલે ઇઝી છે. આપણો ટાઈમિંગ સાંજે અમે બપોરે 4 વાગ્યાથી રાતના 12:30 સુધી હોઈએ છીએ. 12:30 સુધી આપણે ફૂડ સર્વ કરતા હોય છે, પણ ઘણી વખત કસ્ટમર ચાલુ રહેતા હોય તો 12:30 વાગ્યા પછી પણ આપણે કસ્ટમરને સર્વ કરીએ છીએ. ઘણા બધા કસ્ટમરના પાસે અમારો નંબર છે, જો પ્રી બુકિંગ કરી દેતા હોય છે કે અમે મૂવીમાં ગયા છીએ તો જરા આટલું બનાવીને, તો આપણે એ પણ ફેસિલિટી આપીએ છીએ. ટૂંક સમયમાં ઘણા બધા કસ્ટમરોનો આગ્રહ હતો કે તમે 4 વર્ષથી ઓપન કરી છે પણ સ્વિગી અને ઝોમેટો નથી કરતા, તો અત્યારે તો એટલું બધું રસ નવરાત્રિના લીધે રહે છે હા, હા. એટલે આપણે હજી કર્યું નથી, પણ આફ્ટર નવરાત્રિ આપણે સ્વિગી અને ઝોમેટો ચાલુ કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને મિત્રો તમને ભરતભાઈનો નંબર પણ સ્ક્રીન પર આપી દઈશું, તો તમે ફોન પર એમનો તમારો ઓર્ડર નોંધાય. બહુ સરસ છે, એકદમ લોકોને યાદ રહ્યો, 9825474727. ઓકે. તો તમારા દરેક વ્યુઅર્સ માટે અમે રાહ જોઈને બેઠા છે. વેલકમ છે એમના માટે. અને થેન્ક યુ જેપીભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. Thank જય you. મહારાજ. જય મહારાજ. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય માતાજી.